ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે કે વિનાશના પંથે, તેની પર એક પ્રશ્નાર્થ છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોવાનો ગર્વ કરવામાં આવે છે, તેવું ગુજરાત આજે જાણે કે ડ્રગ્સનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યના સમયાંતરે નશાનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે, ત્યારે ભારતના પશ્ચિમી દરિયાઈ વિસ્તારના ઓખા ખાતે કરોડોના ડ્રગ્સ સાથે હથિયારો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. શું છે સમગ્ર નશાનો કાળો કારોબાર, જોઈએ અમારા આ અહેવાલમાં. એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશભરમાં પોલીસ સતર્ક છે. નશાનો કારોબાર ન થાય તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ઓખા દરિયા કાંઠેથી ડ્રગ્સની ઘૂસણખોરી રોકવામાં એટીએસ અને કોસ્ટગાર્ડને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં એક પછી એક ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે. ત્યારે ઓખાના દરિયામાંથી અધધ 300 કરોડના 40 કિલો હેરોઇન સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રથમવાર પાકિસ્તાનીઓ પાસેથી ડ્રગ્સની સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ એક ઇન્ટર એજન્સી કોર્ડિનેશનના બહુ સારા દાખલા છે અને ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળીને એક ખૂબ સરસ ઓપરેશન પૂરું પાડ્યું છે. પીઆઈ જે એટીએસના છે શ્રી JM પટેલ, એમને માહિતી મળી હતી કે આ રીતે આ વખતે નાર્કોટિક્સની સાથે સાથે ફાયરઆર્મ્સ પણ જે છે એની સ્મગલિંગ થવાની શક્યતા છે. આપ જાણતા હશો કે આ પ્રથમ વખત છે લાંબા સમય પછી જ્યારે વેપન્સ પણ જે છે નાર્કોટિક્સની સાથે પકડાયા છે. અને પહેલાં વેપન્સ લગભગ 1992માં અને કે એ રીતે લગભગ આ લાંબા સમય પછી પહેલી વખત છે કે આ વેપન્સ પકડાયા છે. ઓખા દરિયા કિનારામાં ચોક્કસ ઇન્ટેલિજન્ટ ઇનપુટના આધારે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડ લાઇન નજીક જ આ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું, જેમાં અલ સોહેલી નામની એક પાકિસ્તાની ફિશિંગ બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ હાલતમાં જોવા મળી, જેને ભારતીય સુરક્ષા એજન્સીએ રોકીને ચેકિંગ કરતા બોટમાંથી બિન અધિકૃત નશીલા દ્રવ્ય તથા દારૂગોળો અને આશરે 40 કિલોગ્રામ નાર્કોટિક્સ પદાર્થ મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 300 કરોડ આંકવામાં આવી છે. આ શંકાસ્પદ બોટને સોમવારે મોડી રાત્રે ઓખા જેટી પર લાવવામાં આવી હતી. તો પીઆઈ પટેલને જે ઇન્ફોર્મેશન મળી તો એમને પોતાના સિનિયર અધિકારી જે છે આઈજી શ્રી અમિત વિશ્વકર્મા, ડીઆઈજી એટીએસ શ્રી દીપેન ભદ્રન, એસપી સુનિલ જોશી, એસપી ઓમપ્રકાશ જાટ, એમને સાથે શેર કરી અને એ લોકો આખું ઓપરેશન પછી ગોઠવેલું. અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના શ્રી આઈજી શ્રી અનિલ અરબોલા અત્રે હાજર છે, તો એમની સાથે શેર કરવામાં આવેલું. તો એ લોકો છેલ્લા અમુક દિવસથી આ આખું પ્લાનિંગ કરતા હતા. બધા જાણો છો કે આ બધી જે ટ્રાન્ઝેક્શન્સ છે એ IMBLની પાસે થતી હોય છે અને ત્યાં જવામાં પણ જે છે ખૂબ જોખમ હોય છે અને સીની અંદર લાંબા ટાઈમ સુધી રહેવું પડે છે. એટલે ઇન્ડિયન કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ આ આખું ઓપરેશન જે છે તૈયાર કરેલું અને પછી ઇન્ફોર્મેશનના બેસિસ ઉપર ત્યાં IMBL પાસે એ લોકો ઓખા કોસ્ટથી આગળ લગભગ 140 જેટલા નોટિકલ માઇલ જેટલું એ લોકો ગયેલા. અને પછી શરૂઆતમાં ઇન્ફોર્મેશન જે હતી એમાં એક વખત એમને પાછા પણ આવવા પડ્યું. લગભગ આ 5-6 દિવસ સુધી ઓપરેશન ચાલ્યું અને પાછા આવ્યા અને ફરીથી ગયા. એ રીતે કુલ 5-6 દિવસ સમુદ્રમાં લોકો રહ્યા અને ફાઇનલી જે એ લોકોના ટાર્ગેટ હતા, આ જે બોટ, એ બોટ જે છે એ આવી હતી પસની કરીને ગ્વાદર જે પોર્ટ છે કરાચીની નજદીકમાં, ત્યાંથી રવાના થઈ હતી. અને આ જે કોન્ટ્રાબેન્ડ જે છે
એ સિલિન્ડર જે ગેસ સિલિન્ડર જે હોય છે એની અંદર જે બોટ્સની અંદર જે સિલિન્ડર ઉપયોગ થતા હોય છે એની અંદર ઉપર એકની અંદર ગેસ અને નીચે આ રીતે આ મટીરિયલ અને બીજા બે જ્યાં નાર્કોટિક્સ હતા એની અંદર નાર્કોટિક્સ ભરેલું, એટલે એકમાં 24 કિલો, એકમાં 16 કિલો નાર્કોટિક્સ અને એકમાં આ 6 પિસ્ટલ અને 12 મેગઝીન અને કરીબ 120 જેટલા કાર્ટ્રિજીસ અને મેગઝીન જે છે એ પણ ભરેલા હતા, એ સીઝ થયા છે. છેલ્લા 3 દિવસથી ગુજરાત એટીએસની ટીમ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ ઓપરેશન પર નજર રાખી રહી હતી, જેને આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને પહેલેથી જ ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાનની કોઈ શંકાસ્પદ બોટ ભારતીય જળસીમા નજીક આવી રહી છે, જેમાં ડ્રગ્સ અને હથિયાર હોવાની શંકા હતી, જેને આધારે 3 દિવસ પહેલાથી જ એટીએસ સજાગ હતી, જેમાં પોરબંદર અને ઓખાની આજુબાજુ ટીમો ગોઠવાયેલી હતી. બાતમીને આધારે સવારે સિનિયર અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. અલ સુહેલી નામની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી છે ત્યારે તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બોટને પકડી પાડવામાં આવી. આ જે બોટ છે એ બોટ અલ સુહેલી નામની જે પાકિસ્તાની બોટ છે એ આવી હતી અને એને ઇન્ડિયન કોસ્ટગાર્ડે આંતરેલી અને એને પકડેલી અને પકડીને એમાં ટોટલ 10 પાકિસ્તાની જે છે એ હતા, જેમાં ટંડેલ ઇસ્માઇલ સફરાલ એ રહે બલોચિસ્તાનનો છે અને એના સાગરીતો જે છે એ અમે આપીએ છીએ આપણે પ્રેસ નોટ. તો અમાલ બલોચ એ પણ બલોચિસ્તાનનું છે, પછી અંદમ અલી બલોચિસ્તાનનું છે, હકીમ દિલમોરાદ, ગોહર બખ્શ, અબ્દુલ ગની જાંગિયા, અનામુલ્લા, કાદિર બખ્શ, અલા બખ્શ, ગુલ મોહમ્મદ, એ તમામે તમામ ટોટલ 10 બલોચી જે પાકિસ્તાની તમામે તમામ છે એને પકડી પાડવામાં આવેલ છે. આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાત પોલીસ અને એટીએસ એક્શન મૂડમાં છે. પાકિસ્તાની બોટમાં રહેલા 10 પાકિસ્તાની યુવકો સાથે ગુજરાતના ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે કનેક્શન મેળવ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ લેન્ડિંગ માટે સોફ્ટ કોર્નર બની ગયો છે. ગલ્ફના દેશો હોય કે પાકિસ્તાનના પોર્ટ તરફથી આવતી બોટોને માછીમારીના નામે દરિયામાં આવે છે અને ત્યાંથી ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠા સુધી લાવવામાં આવે છે. અહીંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં તેનો સપ્લાય કરવામાં આવે છે. આ અંગે ગુજરાતનું ગૃહ વિભાગ, એટીએસ, સ્થાનિક પોલીસ અલગ અલગ રીતે ડ્રગ્સ પકડી પાડે છે અને ડ્રગ્સના માફિયાઓના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. એ 3 સિલિન્ડર અને 40 કિલો નાર્કોટિક્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં 300 કરોડ રૂપિયાની કિંમત 280થી 300 કરોડ સુધીની કિંમત થાય છે અને 6 સેમી ઓટોમેટિક બરેટા પિસ્ટલ એ ઇટાલિયન મેકની પિસ્ટલ્સ છે અને એની સાથે 12 મેગઝીન છે અને 120 કારતૂસ જે છે એ મળી આવેલ છે અને એ 10 પાકિસ્તાની જે ખલાસીઓ છે એમને અટક કરી અને બોટની સાથે શોરમાં ઓખા પોર્ટ ઉપર લાવવાની જે પ્રક્રિયા ચાલુ છે. પાકિસ્તાનીને તો ઇન્ડિયન કોસ્ટગાર્ડની બોટમાં શિફ્ટ કરી લીધું હતું એટલે એ તો પહોંચી ગયા છે અને અત્યારે અમારા સિનિયર જે અધિકારીઓ છે એમની પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ જે બોટ છે જે ડાઓ જે હતી એને હજુ ત્યાંથી ખસેડીને સમુદ્રની અંદર લઈને આવી રહ્યા છે. એમાં કંઈ ખરાબી પણ થઈ છે અને કંઈ પાણી પણ ભરાયું હતું અને પાણી કાઢીને પછી આ રીતે એ લોકો લાવી રહ્યા છે. લેન્ડિંગ પહેલા કેવી રીતે પાર પાડ્યું સફળ ઓપરેશન? એટીએસ અને કોસ્ટગાર્ડના કયા અધિકારીઓની છે મહત્વની ભૂમિકા? કોને મળ્યો સફળ ઓપરેશનનો શ્રેય? જાણીએ ડીજીપી આશિષ ભાટિયાના પાસેથી. આ પહેલું જે ઓપરેશન હતું એ લેન્ડિંગ થતાં પહેલાં જ આપણે આ જે ફાયર આર્મ્સ હથિયારો જે છે એને પકડી પાડવામાં આવેલ છે અને એ ઓપરેશન પૂરું પાડવામાં આવેલ છે. એમાં અધિકારીઓ જે છે આઈજી અમિત વિશ્વકર્મા, પછી એસપી સુનિલ જોશી અને ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી ઓમપ્રકાશ જાટ, પછી પીઆઈ જે છે બીએચ કોરાટ જે ત્યાં
બોટની સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સાથે ગયા હતા. પછી પીઆઈ જે.એમ. પટેલ, પીએસઆઈ વાયજી ગુર્જર, પછી પીએસઆઈ ડીએસ ચૌધરી, એ આખી ટીમ જે છે એ ત્યાં રવાના થઈ હતી અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી અને ખાસ કરીને હું મેન્શન કરવા માગું છું ડીઆઈજી કોસ્ટગાર્ડ છે પંકજ અગ્રવાલ, અને અમુક અધિકારીઓ સતત અહીંયા કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા મોનિટરિંગ કરતા હતા અને એમાં એમની ખાસ જે છે એ ભૂમિકા હતી. વર્ષ 2022માં એટીએસે કેટલા ઓપરેશન પાર પાડ્યા, કેટલા કરોડોના નશાના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ, કેટલા આરોપીને પોલીસે કર્યા જેલ હવાલે, કયા દેશના આરોપીઓના નાપાક ઈરાદાઓનો પોલીસે કર્યા ચકનાચૂર. વર્ષ 2022માં કેટલા ઓપરેશન પાર પાડ્યા? વર્ષ 2022માં 6 ઓપરેશન એટીએસે પાર પાડ્યા. હેરોઇન મેફેડ્રોનનો જથ્થો કરાયો હતો જપ્ત. 4,374 કરોડના નશાના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ. ગત વર્ષ કરતાં 3 ગણું વધુ ડ્રગ્સ ઝડપાયું. વર્ષ 2021માં 1,461 કરોડનું પકડાયું હતું ડ્રગ્સ. વર્ષ 2022માં 63 આરોપીની કરી ધરપકડ. 38 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ. 4 અફઘાનિસ્તાનના નાગરિકોની ધરપકડ. આ જે ઓપરેશન છે એ સહિત અત્યાર સુધી 2022ના વર્ષમાં કુલ 6 કેસ થયા છે, જેમાં હેરોઇન અને મેફેડ્રોનના મળીને કુલ 4,374 કરોડના જે છે કોન્ટ્રાબેન્ડ એ પકડી પાડવામાં આવેલ છે, જે કિંમત ગયા વર્ષે 1,461 કરોડના પકડ્યા હતા. એના કરતાં 3 ગુણા જે છે એ કિંમતના નાર્કોટિક્સ આ વખતે પકડી પાડવામાં આવેલ છે. અને જે આરોપીઓ જે પકડાયા છે 2021ની સરખામણીમાં ગયા વર્ષે 36 હતા અને આ વખતે 63, એટલે દુગણા જે છે એ પણ આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે. અને એમાં 38 પાક નેશનલ્સ છે અને 4 અફઘાની નેશનલ્સ છે. દેશમાં ડ્રગ્સનો કાળો કારોબાર દેશની યુવા પેઢીને બરબાદ કરી શકે છે. ગુજરાત ધીમે ધીમે ડ્રગ્સના ધંધાનું હબ બની રહ્યું છે. જો સરકાર સમયસર પગલાં નહીં લે તો ગુજરાતનું યુવાધન ખોખલું થઈ શકે છે. નશાના કાળા કારોબારના મૂળિયા શોધી તેને જડ મૂળમાંથી ખતમ કરવા માટે નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો આ બધા સમાજની સુખ શાંતિ અને દેશના વિકાસમાં ગ્રહણ લગાવી શકે છે.